જડેશ્વરના મેળામાંથી આપણે આવી ગયા ભાઈરે વરસાદ અરે યાદરે પહેલા નતારે પલળી ગયા જો કેટલા બધા પલળી ગયા રમકડા લાયા પાણીબેન માટે અને માનસીબેન માટે રમકડા લાયા છે અને ધાણી પણ આસુબેને મગાવી હતી પાણીબેને ધાણી જો હાલે રમકડા ઘણા બધા લાયા છે માનસીબેન તો લઈને વઈ ગયા ઘરમાં જો યા કેટલો બધો ધાણી લાયો ધાણી વરસાદ તો વેસ્ટમાં ફેરો થઈ ગયો કને વાંકાનેરમાં જડેશ્વર તો વરસાદ નતો પણ દર્શન કરવાની મજા આવી ગઈ અને મસ્ત મજાના બૂટ લાયો સૌ સીવાની હાટુ અને આપણે એટલો બધો નથી આયો જો વિધિબેન માટે જગાભાઈ હાટુ બંદૂક લાયો સૌ અને એમાં છે બધું હાલો દેખાડ દેવા સુધી તો આજે આપણે ગયા હતા જડેશ્વરના મેળામાં મહાદેવના દર્શન કર્યા અને મજા આવી ગઈ પણ અહીંયા આપણે વરસાદના પહેલા નતા પણ અહીંયા વાંકાનેર આવ્યા તે વરસાદના પલળી ગયા અને જડેશ્વરના મેળામાંથી આપણે બપોરે રોહિતબેન ને આવ્યા હતા તો કે આપણા માટે દડોબેન ને લાવજો તો રમકડા લાવ્યો ભાણીબેન માટે આશુબેન માટે ભાણીબેન માટે લાવ્યા ધાણી એટલે ઓલા મશીનમાં બનાવવાની ધાણી જો અને જો આ બંદૂક આપણે જગાભાઈ હાટુ અહીંયા જગાભાઈ ભણતા હતા ને જો પણ અહીંયા બોલવાનું હોય એમ ધોઈબેન માટે ધોઈબેન કહેતા હતા કે એસા મામા દડો બેટ લેતા અને આ એક આપણે લાયા પોલકુ મસ્ત મજાનું જોવો પાનેતરમાં ભરી જાય તે માટે લાવ્યા છે પોલકુ હા અને જો લકી ઘણી બધી આપણે વસ્તુ લાવ્યા છે અને મોજડી તો જો મસ્ત મજાની કેમ કે આપણે ભાણીબેનના સપોર્ટ થી આપણે પેમેન્ટ ચાલુ થઈ ગયું એ માટે હા એ વિપલમાં હાટ લાવ્યો આમ રાખીને ફેરવવાનું હવે એઠે નાખીને જો પણ આપણે ઉસુ રાખીએ એટલે હા અને આ તો મામાની મોજ છે આપણે જ્યારે યુટ્યુબમાં વિડિયો નતો બનાવતા આસુબેને સપોર્ટ કર્યો બેનોએ સપોર્ટ કર્યો એટલે આપણે ચેનલ અહીંયા પહોંચી ગઈ તો આપણે જો મસ્ત મજાનું જડેશ્વર મહાદેવના મંદિરના દર્શન આલાયા છે ધોઈબેન માટે આઈડી અને વિપલબેન માટે લાયા છે હા મારા મમ્મી માટે લાયા છે શ્રીરામ વાળી વીટી જો હાલો આટલી બધી વસ્તુ આવી ગઈ છે મેળામાંથી અને આ તો આપણે રામા મંડળમાં સગુણાબેન નો પાત્ર લઈ તે માટે પહેરવા માટે પોલકુ લાયા આમાં ફોણસી ને એવું આ બધા રમશે અમારે આસુબેન તો રેહાણા હતા ધાણી હાટુ ધાણી લાવજો ને લાવજો કોણ લાવ્યું છે હા તો અમારી ચેનલ માં લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં અને અમારા મહાદેવના મેળામાં મેં વાંકાનેર તાલુકો આ ત્રણ આખી વાહ આ આપણે રાખડી છે રાખડીમાં બાંધશે માનસીબેન જો રામજીબેન હું નમકી રાખડી બાંધી આ સુડી મોટી રાખડી હા દાદો આજો ફુગા હાલો બન્ના લિયો આયા તો ગેસ ઉપર તો ધાણીએ બનવા માંડી રામ રામ ને જય માતાજી રામ રામ જય માતાજી જો મેળો રફારીયા જડેશ્વર મહાદેવનો મેળો હતો વેલી વર્ષે જંગલમાં ઘોડા જતા આખી દીકરા એમ હા ઉઠો રાવળ ગામ આગળ જડેશ્વર એટલે પાણી લાવ્યા ખાવી હા ને પાણી ખાવે મારું તીખું લાગ્યું હતું લાવો ધાણી આ પ્રસાદી કહેવાય ને તમે સાયકલ લઈને જતા હશો ને એમાં તો હાલ જડેશ્વર તો હાલ લઈએ છે હવે ન જાય માટે હાડી એટલે શ્રાવણ મહિનાનો સોમવાર બીજો હોય કે પહેલા સોમવારે બીજો સોમવાર હા જડેશ્વર મહાદેવ નું મંદિર હા એમ ઉકળમાં હું બનાવ્યું બેન શ્રાવણ આખો ચોખા ઘીનો શીરો બનાવે એમ હા પ્રસાદ માટે
કેવું મસ્ત મજાનું. એમ ને રાણીનું શાક. રામ રામ ને જય માતાજી જો એમ રામ રામ જય માતાજી. જો આજ સોમવાર છે એટલે સવારે બપોરે એક ટાણ કરી નાખ્યું. હા, અને આજ તો તમારા બોન આવ્યા હતા ને લાઈટ આજ મારા બેન આયા હા એક જ બેન છે એટલે ઈ બેન આવ્યા હતા આટો મારવા આટો મારવા આયા હતા. પછી બે બને હારે એક ટાણું કર્યું હમ, અને અશ્વિનજી એટલે કોણ થઈ ગયું? જડેસર નેરે. મેળામાં યુગો ત્યાં રમકડા જો પાણી હાટું લાયા. પણ શીરું પાણી બોલની છોડી વાટું લાયા. બદલીને આયા. હા સંગુબેન ના છોકરી માટે અને મારા તો પાણી જ વધારે એટલે એમ કે પાણી માટે મામા લાવવું બજેટ નો લાયા. ફજત ના લાયા. ફજે ત્યાં ઉપડો નહીં અને અમે તો રમકડાનું કહેતા હતા. એમ અમે રમકડાનું વરસાદ નથી કહેતા અહીંયા, આ તો બહુ હતો. હતા. ત્યાં નથી વરસાદ બહુ ગારો આ નથી તો પાણી વહી ગયા હવે આયો હવે ચાલુ થયો હોય છે મેરો તો અસલ ભરાણો હોય છે. અરે મેળો ઘણો મામા શાનદાર. કાલનો ભરાણો કાલ આ શું કટિંગ કરે બેન ફૂંસી ઉપર વાઈટાવ. એ મહેમાન આવીને ચા પાણી દેવાનું એવું બધું નાનકા મહેમાનની. મહેમાન ને જાય ખુરશી બેહવાય અહીંયા રિધિબેન બેસે જગાભાઈ આવશે રામજીભાઈ બેસે અને અહીંયા વિશાલભાઈ પછી રાખડી બસ બાંધશે આ ખાવાનું દેવાનું. ની બેન- હા ના બેનનું નાની બેનનું આઈ નામ ઘડીકા મોરવા દે. શું? નાની બેનનું નામ શું તારે? બેન નું નામ શું છે સુખી નંકી બનનું હા શિવાની. હા અને મારા મામાનો વિડીયો આગળ ને આગળ જાય એવું હે લાઈક કરજો. શેર કરજો ભૂલતા નહીં મારા વિડીયો.